આપણે ખૂબ જ જાણીતા ભજન પર વાત કરીશું. ગુરુ સંતોકાનંદ સાહેબનું ભજન, પેલું નાટકીયા નહીં ચઢે નિર્વાણ. હા, બહુ જ ગહન ભજન છે. બરાબર. તો આપણી પાસે આ ભજન છે અને એના પરના કેટલાક વિશ્લેષણો પણ છે. આપણો હેતુ એ છે કે આનો મૂળ અર્થ શું છે, રચયિતા કોણ, એમની પરંપરા કઈ, અને એમાં એક ખાસ વાત છુપાયેલી છે, એને પણ સમજવી છે. ચોક્કસ. ચાલો ત્યારે આ સંતવાણીમાં જરા ઊંડા ઉતરીએ. એનો જે કેન્દ્રીય વિચાર છે ને કે ભાઈ આધ્યાત્મિકતાના નામે ખાલી દેખાડો કરો, નાટક કરો તો એનાથી નિર્વાણ કે મોક્ષ ના મળે, એના પર જ આખું ભજન છે. હા, નાટકીયા નહીં ચઢે નિર્વાણ, એકદમ સીધી વાત. પણ પછી તરત જ આવે ગુરુ મળે બ્રહ્મા જેવા મહાન. હવે આ થોડું વિચારવા જેવું છે. બ્રહ્મા એટલે છેક સૃષ્ટિકર્તા, ગુરુની સરખામણી એમની સાથે કેમ? સારો સવાલ છે. જુઓ, જેમ બ્રહ્મા નવું સર્જન કરે છે ને, એવી જ રીતે એક સાચા સમર્થ ગુરુ શું કરે? એ શિષ્યના મનમાં જે અજ્ઞાન છે, જે જૂનું છે, એને હટાવીને સાચા જ્ઞાનનું, એક નવા આધ્યાત્મિક જીવનનું શું કહેવાય, નવસર્જન કરે છે. અચ્છા, એટલે એ અર્થમાં બ્રહ્મા જેવા, નવસર્જનના અર્થમાં. બરાબર. એટલે જ એટલા મોટા, એટલા મહાન ગુરુની જરૂર પર ભાર મુકાયો છે. અને એટલે જ આ ભજનનો બીજો એક પાઠ પણ મળે છે, નુગ્રા નહીં ચઢે નિર્વાણ. હા, એ પણ સાંભળ્યું છે. નુગ્રા, એનો શું અર્થ? નુગ્રા એટલે જેનો કોઈ ગુરુ નથી, ગુરુ વિનાનો માણસ. સંત મત પરંપરામાં ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય ગણાય છે. એના વગર આ રસ્તો બહુ કઠિન છે એમ કહેવાય. સમજાયું. હવે આ રચનાકાર સંતોકાનંદ સાહેબ, એમની વાત કરીએ. કઈ પરંપરાના હતા એ? સંતોકાનંદ સાહેબ. અને એમાં પાછા બે ભાગ હોય છે, ખરું ને? હા, મુખ્ય બે ધારાઓ છે. એક નાદપુત્ર, જેઓ સંન્યાસ માર્ગે ચાલે, અને બીજા બુંદપુત્ર, જો ગૃહસ્થ જીવન જીવતા જીવતા સાધના કરે. અને આનું કોઈ કનેક્શન, કોઈ પુરાવો ભજનમાં મળે ખરો કે સંતોકાનંદ સાહેબ આ જ પરંપરાના હતા? મળે જ ને. ભજનની છેલ્લી કડીઓ જુઓ, ત્યાં આવે છે સંતોક પ્રતાપ ભાનુ. આ પ્રતાપ ભાનુ એટલે શું? ભાણનો પ્રતાપ, ભાણ સાહેબનો પ્રતાપ. ઓહ, એટલે સીધું જ જોડાણ દેખાય છે. બિલકુલ. આ એમની છાપ છે, જે સ્પષ્ટ કરે છે કે તેઓ ભાણ સાહેબની પરંપરા સાથે જોડાયેલા છે. અને એમનું કાર્યસ્થળ, એમનો આશ્રમ ભાવનગર જિલ્લામાં મહુવા પાસે બેલમપર ગામ છે, ત્યાં આવેલો હંસ નિર્વાણાશ્રમ. સરસ. ચાલો હવે ભજનમાં જે ધારદાર વાતો કહી છે એના પર આવીએ. પહેલી પંક્તિ છે, મણડા જેના મોટપમાં પદ પ્રતિષ્ઠામાં જ્ઞાન, સંતોના દુશ્મન. આ તો આજે પણ એટલું જ સાચું લાગે છે. સાવ સાચી વાત. આ સીધો અહંકાર અને દંભ પરનો પ્રહાર છે. જે લોકો ખાલી મોટાઈ, પદ, પ્રતિષ્ઠા પાછળ દોડે છે, એમનું ધ્યાન એમાં જ છે. ભલે પછી એમણે સંતના કપડાં પહેર્યા હોય, પણ એ સાચી વાતના, સંતોના એક રીતે દુશ્મન જેવા છે. અને પછી જે રૂપકો વાપર્યા છે, દારૂ પીને દોટું કાઢે, શું વાત છે? જાણે કોઈ વાસના કે અજ્ઞાનના નશામાં ધૂત થઈને ભાગતું હોય. હા, અને પેલું બીજું, ચૂં ચૂં કરીને ચડ્યા ચકડોળે, મારું બિલાડી જાન. હા હા, બિલાડી જેવી તાકાત ને વાતો સિંહ જેવી. બરાબર. પોતે હોય કાંઈ નહીં ને દેખાડો મોટો કરે. આ બધા રૂપકો શું બતાવે છે? કે જે દંભી માણસ છે એ અંદરથી કેવો પોકળ છે, એના પ્રયત્નો કેવા નકામા છે. અને પેલું હિરણ્યકશિપુ વાળું સત્સંગ એને શું કરે, એના હિરણ્યકંસ જેવા હાલ. એ પણ જોરદાર છે. મતલબ કે અહંકાર એટલો બધો વધી જાય કે પછી હિરણ્યકશિપુની જેમ એના પર સારામાં સારા સત્સંગની પણ કોઈ અસર ના થાય. એ જ રીતે પેલું પથ્થરનું ઉદાહરણ. અનેક જુગના ઊંડા જલમાં પથરા પડેલ બાઠા કોઈ દિવસ ભીંજાય નહીં. એટલે કે હૃદય એટલું કઠણ થઈ ગયું હોય કે જ્ઞાનની વાત એને સ્પર્શે જ નહીં. બરાબર. પથ્થર પાણીમાં પડ્યો રહે પણ અંદરથી કોરો ને કોરો, એના જેવી વાત. પણ આ બધી વાતો પછી ભજનનો જે અંત ભાગ છે એ મને થોડો શું કહેવાય, અલગ લાગે છે. ખાસ કરીને પેલી લીટીઓ, ભૂલ્યું ઢાંકવા ભેળા થઈ નાખે સાધુ માથે જાળ. અને એના પછી તરત જ સંતોક પ્રતાપ ભાનો ફસાયો, કપટ મુનિ નિમિકાલ. આ શું છે? આ તો જાણે કોઈ અંગત વાત કહેતા હોય એવું લાગે છે. નથી. આ સંતોકાનંદ સાહેબનો પોતાનો અનુભવ છે. પોતાનો અનુભવ મતલબ કે તેઓ પોતે, હા, સંતોકાનંદ સાહેબ પોતે જ નિમિકાલ નામના કોઈ કપટી સાધુના હાથે છેતરાયા હતા, ફસાયા હતા. શું વાત કરો છો? સંતોકાનંદ સાહેબ પોતે? હા, એટલે આ ભજન ખાલી સિદ્ધાંતની વાત નથી કરતું, પણ એમના જીવનમાં બનેલી એક સાચી ઘટના, એક દગાખોરીનો પ્રસંગ, એનો જાણે ઐતિહાસિક પુરાવો બની જાય છે.
આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એમના અંગત સંઘર્ષની વાત છે. ઓહો, આ જાણકારી તો આખા ભજનને જોવાની દૃષ્ટિ જ બદલી નાખે છે. તો આ ભજન એક રીતે એમની પોતાની આપવીતી પણ છે. બિલકુલ, અને એટલે જે વધારે અસરકારક અને સાચું લાગે છે. તો પછી એ વાત નથી સમજાતી કે આવું અંગત અને મહત્વનું ભજન ઘણીવાર લોકો નારાયણ સ્વામી કે બીજા ગાયકોના નામે કેમ ઓળખાવે છે? એનું કારણ મોટે ભાગે આપણી સંતવાણીની મૌખિક પરંપરા છે. કોઈ ભજન કોઈ ગાયકના કંઠે બહુ પ્રસિદ્ધ થઈ જાય એટલે લોકો એને એ ગાયક સાથે જ જોડી દે. મૂળ રચયિતાનું નામ કદાચ પાછળ રહી જાય. પણ પછી ઓળખવું કેવી રીતે? સંત સાહિત્યમાં પેલી છાપ કે મુદ્રા હોય છે ને, એ બહુ મહત્વની છે. જેમ અહીં સંતો પ્રતાપ ભાનુ છે, એ સંતોકાનંદ સાહેબની સહી જેવું છે. એનાથી જ પાક્કું થાય કે રચયિતા કોણ છે. બરાબર. તો આજના આખા ડીપ ડાઇવનો સાર એમ નીકળે કે નાટકીય નહીં ચડે નિર્વાણ એ ખાલી દંભ સામેનો એક આધ્યાત્મિક ઉપદેશ જ નથી, ના, ખાલી એટલું જ નથી. પણ એ રચયિતાના પોતાના જીવનમાં બનેલી એક છેતરપિંડીની ઘટનાનો એક અંગત સંઘર્ષનો પણ પડઘો છે. અને એ વાત આ ભજનને વધુ ઊંડું અને સાચું બનાવે છે. એકદમ સાચી વાત. અને એ જે સંદેશ છે કે ભાઈ આધ્યાત્મિકતાના નામે દંભ, અહંકાર, કપટથી બચો, એ તો આજે પણ એટલો જ, કદાચ વધારે લાગુ પડે છે. ખરેખર. અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જ્યારે આપણને ખબર પડે કે કોઈ ગહન આધ્યાત્મિક ઉપદેશ પાછળ રચયિતાનો પોતાનો આવો કોઈ અંગત, કદાચ પીડાદાયક અનુભવ જોડાયેલો છે, જેમ અહીં સંતોકાનંદ સાહેબ અને નિમિકાલનો કિસ્સો, તો એ જાણકારી એ ઉપદેશને સમજવાની અને સ્વીકારવાની આપણી રીતને કેવી રીતે બદલી શકે? જરા વિચારવા જેવું છે, ખરું ને? ચોક્કસ. આ વિચાર સાથે આજનો અહીં પૂરો કરીએ.